તો જય માતાજી મિત્રો, આપણે 2 દિવસથી આપણા કૂવા પર અમે નહોતા આવ્યા ને આજે આવ્યા છીએ. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. 2 દિવસથી કેમ કે વરસાદ પડતો હતો ને એટલે નહોતા આવ્યા અમે. તો આપણે કૂવા પર આવ્યા છે, તમે જોઈ શકો છો ભાઈ. મગફળી પહેલાં મેં એક વિડીયો મળ્યો હતો બરાબર, કે અમારે મગફળી આવી થઈ ગઈ છે. તો હવે લગભગ અઠવાડિયું થઈ ગયું વિડીયો મળે બરાબર. તો 2 દિવસથી આપણે કૂવા ઉપર નહોતા આવ્યા, તો આજે આવ્યા છે. તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ. તમે જોઈ શકો છો કે અમારી મગફળી કેટલી આમ વરસાદ પડ્યા પછી કેટલી એકદમ આમ ઉજમમાં આવી, તમે જોઈ શકો છો. ચલો તો મિત્રો જોઈ શકો છો તમે, આ અમારી મગફળી છે બરાબર. જો એકદમ ચકાચક. ના અમારો કૂવો આ ટાંકામાં બેક્ટેરિયા બનાવેલા છે. અને જોઈ શકો છો આ પાણીની ટાંકી છે, આ બાજુ મગફળી વાવેલી. તો મિત્રો આપણે એક દિવસ વિડીયો બનાવ્યો તો તમે મારો વિડીયો તો જોયો હોય બરાબર, કે ભાઈ અમારી મગફળી કેવી હતી. મેં વિડીયો શૂટ કરેલો છે, તો તમે જોઈ શકો. હા જો આ થોડી પીળી પડી, પેલો વરસાદ વધારે આવ્યો ને એના કારણથી થોડી પીળી પડી ગઈ છે. તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ. જુઓ તો આપણે 2 દિવસથી વરસાદ ફૂલ હતો એટલે આજે આવ્યા છીએ. તો તમે જોઈ આજે પણ વરસાદની આગાહી છે. તમે જોઈ શકો વાદળા જોવા મળતા. જો આજે પણ આગાહી છે. ના વિડીયોની અંદર તમે જોઈ શકો આવું ખાલું તો ભાઈ જરી નથી રહેવાતું, કેમ કે આપણે ભાગમાં કરેલી. તમને ખબર હશે મિત્રો કે મેં તો ભાગમાં કરી લી, અને હું વિડીયો બનાવું એ ભાગમાં કરી લી. આ મકાઈનો વિડીયો બનાવતી એ પણ ભાગમાં કરી લી બરાબર. તો ફૂલ મહેનત કરી. હા મિત્રો, જ્યારથી આપણે વરસાદ નહોતો ને ત્યારથી લીંડવાનું બહુ મહેનત કરી હતી. કહેવાનો મતલબ કે લેન્દ જ કરી હતી. એટલે ખડ તો હે નહીં, જરી પણ ખડ નહીં. તમને બતાવું છું એકદમ ચોખ્ખી હે ને. જો તમને ખડનું તખલું પણ નહીં જોવા મળતું હોય. આ પહેલથી જ આપણે મહેનત કરેલી રાખી એમ, અંદર ફૂલ મહેનત કરી. પહેલથી ખડ જ નથી થવા એકદમ, કહેવાનો મતલબ. એટલે મહેનત ફૂલ કરી છે. અને તમે જોઈ શકો ખડ તો તમને ફૂલ આવી ગઈ છે મસ્ત. થોડી પીળી લાગે આમ, અમુક જગ્યા ટાપા પર મને પીળી લાગે છે, પણ એ તો હોય ને આ વરસાદનું પાણી પડીને એના થકી પીળી થઈ ગઈ છે. તો મિત્રો જીવનની અંદર બધી ભાઈ મહેનત તો કરવી પડે. મહેનત કર્યા વગર કાંઈ મળે એમ નથી બરાબર. તો મહેનત તો તમારે કરવી જ પડે. આપણે ભાગમાં કરો કે મજૂરી કરો, એટલે મહેનત કર્યા વગર કશું મળે એમ નથી. આપણે એક વિડીયો મકાઈનો ચડાવ્યો હોય, એમાં જો મકાઈ અમે બહુ મહેનત કરી મિત્રો. લેંદવું, ગોડવું, પાણી આ તે બધું કરવું પડે આપણે. એટલે ખાસ મહેનત કર્યા વગર કાંઈ મળે એમ નહીં. પણ આમાં એટલી બધી મહેનત કરીએ ને અમે, તમને ખડનું જરા પણ તકલીફ નહીં જોવા મળે. જોઈ શકો વિડીયોને. જો સાફ એકદમ સાફ છે ને. આ ભાઈ મજૂરી તો કરવી પડે. મજૂરી કર્યા વગર તો પછી કાંઈ મળવાનું નથી. પહેલાંથી જ આપણે જ્યારથી મગફળી કરી હતી ને ત્યારથી અમે લેન્દ જ કર્યું. ખડ જ નથી થવા દમ, કહેવાનો મતલબ. તો એટલે આટલી બધી સાફ છે. હું તમને આખું ખેતર બતાવવાનું હું વિડીયોની અંદર જોઈ લો. હા અમે અમારો કૂવો દેખાય. અને આ તો કોટ કરેલો હોય મિત્રો, કેમ કે આ થોડું વાંગો હોય ને અહીંયા કોટ કરેલો હોય. અને આપણે તો પાણી તો ભાઈ ડ્રીપથી આલ્યા. તમે જોઈ શકો છો આ પાઇપ છે, આ પાઇપ પણ નળી લગાવી લે બધી. એટલે મહેનત તો કરવી પડે. મહેનતનો જે મજૂરિયા માણસને મહેનત કર્યા વગર કશું મળે એમ નથી બરાબર. તો તમે જોઈ શકો છો અવારનવાર આવા જ વિડીયો બનાવું. તો મિત્રો થોડી સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરતા રહેજો મિત્રો. ખેડૂત ભાઈઓ હોય કે કોઈ બી ભાઈઓ હોય, વિડીયો તમે જોતા હો તો ભાઈ અમારી ચેનલને થોડી સબસ્ક્રાઈબ કરી દો. અમને થોડો સપોર્ટ કરજો મિત્રો. થોડી સપોર્ટની જરૂર છે તમારે મિત્રો. થોડું સપોર્ટ તમારા ભાઈ સમજીને સપોર્ટ કરી દેજો મિત્રો. અવારનવાર આવા વિડીયો બનાવો. ભાઈ વાત કરીએ ને ભાઈ, અમે જ્યારથી મગફળી કરી હતી, જ્યારથી ખોડ થઈ ને મિત્રો, ત્યારથી અમે છે ને સવારમાં 7 વાગે આવી જવાનું ખેતરમાં, અને બપોરે 12 વાગે જવાનું. એટલે મહેનત એટલી બધી કરી છે ને. અત્યારે ખડ નથી. અત્યારે શું વરસાદ પડતો હોય ને એટલે ખડ વધારે થઈ જાય, તો પછી વધારે થઈ જાય આપણને માને નહીં. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તમને એકદમ સાફ મગફળી દેખાતી. જો એકદમ ચોખ્ખી. હવે પછી થાય એનો કાંઈ વાંધો નહીં. તો બસ વિડીયોની અંદર આટલું જ છે મિત્રો. અને અવારનવાર આવા વિડીયો બનાવતા રહેજો મિત્રો. પણ થોડી સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરતા રહેજો મિત્રો. અમારો પણ વિડીયો ચાલે થોડો. ને આપણે તમને ખબર છે કેમ કે આપણે તો મજૂરિયા માણસ છીએ. એટલે આ તમારો ભાઈ સમજીને થોડો સપોર્ટ કરતા રહેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.